હવે આપણે ધ્યાન કરીશું। ધ્યાન માટે ખાસ સૂચના છે કે આપણે એકદમ કમ્ફર્ટેબલ કપડાં પહેરીએ। વોશરૂમ જવું હોય તો વોશરૂમ જઈને જ આપણે ધ્યાનમાં બેસીશું। પાણી પીવું હોય તો પાણી પી લઈએ। આગળ જતાં તમારું ગળું સુકાય તો તમારું ધ્યાન ભંગ થાય છે। અંધેલીને બેસવાનું છે, ઊંઘ નથી કાઢવાની અને સજાગ અવસ્થામાં દરેકે દરેક ઇન્સ્ટ્રક્શન પર ધ્યાન આપવાનું છે। ગાડી ચલાવતા હોય ત્યારે આ ધ્યાનને સાંભળવાનું નથી। કોઈ યાંત્રિક સાધન પર કામ કરતા હોય ત્યારે પણ આ ધ્યાનને નથી સાંભળવાનું। જ્યારે પણ આ ધ્યાનને સાંભળવા બેસો ત્યારે શાંત વાતાવરણની પસંદગી કરવાની રહેશે। એકદમ શાંત વાતાવરણમાં આરામથી બેસી શરીરને એકદમ રિલેક્સ રાખી અંધેલીને આ ધ્યાન સાંભળવાનું છે। પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર। એક આરામનો ઊંડો શ્વાસ ભરીએ, ખાલી કરીએ। કમરને સીધી કરી લે, કમર એકદમ સીધી, ગરદન સીધી, ચહેરા પર સ્માइल। એક આરામનો ઊંડો શ્વાસ ભરીએ, ખાલી કરીએ। શરીરમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ તે મહેસૂસ કરીએ। જો એક આરામનો ઊંડો શ્વાસ ભરીએ, ખાલી કરીએ। ફક્ત શ્વાસ ઉપર ધ્યાન। શ્વાસ લેવાનું છોડવાનું ચાલુ રાખીએ। એક પણ શ્વાસ ચૂકવાનો નથી, ફક્ત શ્વાસ ઉપર ધ્યાન। શ્વાસ લઈએ, છોડીએ। 3 થી 4 લાંબા ઊંડા શ્વાસ લેશું, 3 થી 4 લાંબા ઊંડા શ્વાસ છોડીશું। ફક્ત શ્વાસ ઉપર ધ્યાન। એક પણ શ્વાસ ચૂકીએ નહીં, ફક્ત શ્વાસ ઉપર ધ્યાન। શ્વાસ લઈએ, છોડીએ। ધીરે ધીરે શ્વાસ છોડવાની સાથે શરીર રિલેક્સ થઈ રહ્યું છે, રિલેક્સેશન મહેસૂસ કરીશું। 10 to 1 કાઉન્ટ કરીશું। દરેક શ્વાસ સાથે શરીરને એકદમ ઢીલા છોડીશું। શ્વાસ ભરતા ભરતા મનોમન શ્વાસ ભરીએ। શ્વાસ છોડતા છોડતા મનોમન કાઉન્ટ કરીશું 10। આ શ્વાસ છોડવાની સાથે શરીરમાં જે રિલેક્સેશન થઈ રહ્યું છે તેને મહેસૂસ કરીશું। હજુ એક આરામનો ઊંડો શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ, સાથે સાથે કાઉન્ટ કરીશું 9। આ શ્વાસ છોડવાની સાથે શરીરમાં જે રિલેક્સેશન થઈ રહ્યું છે એ રિલેક્સેશનને મહેસૂસ કરીશું। દરેક શ્વાસ છોડવાની સાથે શરીર રિલેક્સ થઈ રહ્યું છે, એકદમ શિથિલ થઈ રહ્યું છે, શરીર ટ્રાન્સમાં જઈ રહ્યું છે, એ ટ્રાન્સને મહેસૂસ કરીશું। 7 શ્વાસ ભરીએ, 6 દરેક કાઉન્ટ સાથે શરીર ઢીલું થઈ રહ્યું છે અને આંખો વધારે ને વધારે ભારી થઈ રહી છે। આંખો પર આ ભારીપણને મહેસૂસ કરીશું। શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા મનોમન 5 કાઉન્ટ કરીશું। આ શ્વાસ છોડવાની સાથે શરીર વધારે ને વધારે રિલેક્સ થઈ રહ્યું છે, આંખો વધારે ને વધારે ભારી થઈ રહી છે, પૂરેપૂરું શરીર ટ્રાન્સમાં જઈ રહ્યું છે, એ ટ્રાન્સમાં મહેસૂસ કરીશું। શરીર એકદમ ડીપ સ્લીપ થઈ રહ્યું છે, એ ડીપ સ્લીપને મહેસૂસ કરીશું। શ્વાસ ભરીએ, 3 પૂરેપૂરું શરીર એકદમ શિથિલ છોડી દેશું। 2 અને 1 કહેતાની સાથે પૂરેપૂરું શરીર એકદમ શિથિલ, એકદમ રિલેક્સ, આંખો એકદમ બારી। તમે ઈચ્છો તો પણ આંખો ખોલી નથી શકવાના। શ્વાસ ભરીએ એન્ડ 1 પૂરેપૂરું શરીર એકદમ શિથિલ થઈ ગયું છે, આંખો એકદમ ભારી થઈ ગઈ છે। આ ભારીપણને મહેસૂસ કરીએ।
આ શિથિલતાને મહેસૂસ કરીએ. પૂરું શરીર એકદમ રિલેક્સ, શરીર એકદમ રિલેક્સ, एकदम रिलैक्स और रिलैक्स और रिलैक्स. एकदम रिलैक्स થઈ ગયું છે પૂરેપૂરું શરીર એકદમ રિલેક્સ. 10 to 1 કાઉન્ટ કરીશ. દરેક કાઉન્ટ સાથે આ રિલેક્સેશન વધુ ને વધુ સ્ટ્રોંગ થઈ રહ્યું છે. 10, તમે 10 ટાઈમ્સ મોર રિલેક્સ થઈ ગયા છો. 9, હમણાં જે સ્ટેજમાં છો તેના કરતા હજુ 100 ટાઈમ્સ વધારે રિલેક્સ થઈ રહ્યા છો. 8, 100 times more relax. 7, 15 times more relax. 6, more relax. 5, 2 times more relax. 4, શરીર એકદમ રિલેક્સ થઈ રહ્યું છે, એકદમ રિલેક્સ, એકદમ રિલેક્સ. 3, और रिलैक्स, और रिलैक्स. 2, પૂરેપૂરું શરીર એકદમ રિલેક્સ થઈ ગયું છે. એન્ડ 1, પૂરું શરીર એકદમ રિલેક્સ, એકદમ શિથિલ. તમે ટ્રાન્સમાં જઈ રહ્યા છો, ડીપ સ્લીપમાં જઈ રહ્યા છો તેવું મહેસૂસ કરીએ. ઇમેજિન કરીએ કે એક વ્હાઇટ કલરનો પ્રકાશ આકાશથી ઉતરીને ચોટલીવાળા ભાગથી તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે. આ પ્રકાશ ખૂબ જ દિવ્ય છે. એ બ્રહ્માંડનો એક સોર્સથી આવેલો છે. આ પ્રકાશમાં શરીરમાં કોઈ પણ જે ડિસ્કમ્ફર્ટ હોય તેને દૂર કરવાની તાકાત છે. ખૂબ જ સ્ટ્રોંગ. તમે આ જ પ્રકાશ પર વિશ્વાસ કરી શકો છો. તો આકાશથી ઉતરતો એક દિવ્ય પ્રકાશ ચોટલીવાળા ભાગથી તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે. એ પ્રવેશતાની સાથે જ શરીરમાં તેની અસર થઈ રહી છે. આ અસરને મહેસૂસ કરીએ. મગજના ભાગમાં જે હાડકા, જે સ્નાયુઓ, જે મસલ્સ, એક સેલ્સ તેને અસર થઈ રહી છે. ત્યાં સ્પંદન થઈ રહ્યું છે. બબલ્સ થઈ રહ્યા છે. એ બબલ્સ ફૂટી રહ્યા છે. એ બબલ્સ થવા અને ફૂટવાની જે અસર થઈ રહી છે તે ભાગને એકદમ રિલેક્સ કરી રહ્યું છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હોય તેને દૂર કરી રહ્યું છે. આ પ્રકાશ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. કપાળવાળા ભાગ પર, કપાળ પર જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. ત્યાં બબલ્સ થઈ રહ્યા છે, બલ્સ થઈ રહ્યા છે, ફૂલી રહ્યા છે, ફૂટી રહ્યા છે. આ જે કોઈ પણ સ્પંદન થઈ રહ્યું છે તે કપાળવાળા ભાગને એકદમ રિલેક્સ કરી રહ્યું છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. આ બબલ્સ થવા અને ફૂટવાની અસરમાં શરીરમાં રિલેક્સેશન થવાનું છે. આ રિલેક્સેશનને મહેસૂસ કરીશું. નોઝવાળા ભાગ પર આ સ્પંદનને મહેસૂસ કરીએ. આ સ્પંદન થવાની સાથે શરીર નોઝ રિલેક્સ થઈ રહ્યું છે. જે કોઈ પણ પેઇન હોય તે દૂર થઈ રહ્યું છે. આંખ, બંને આંખો પર આ સ્પંદનની અસર થઈ રહી છે. આ દિવ્ય પ્રકાશ ના કારણે આંખો એકદમ રિલેક્સ મહેસૂસ થઈ રહી છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ ગયા છે. બંને ગાલ, બંને હોઠ પર આ સ્પંદનને મહેસૂસ કરીએ. દાઢી, ગળાવાળો ભાગ, ગળાથી ચોટલીવાળા ભાગ સુધી પૂરેપૂરા ચહેરા પર આ સ્પંદનની અસર થઈ રહી છે. જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. આ બબલ્સના સ્પંદનને મહેસૂસ કરીએ. પૂરા ચહેરા પર આ સ્પંદન મહેસૂસ થઈ રહ્યું છે. આ સ્પંદનના કારણે ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે બધા દૂર થઈ રહ્યા છે તેવું મહેસૂસ કરીએ.
જમણા હાથના શોલ્ડર. આ પ્રકાશ જમણા હાથના શોલ્ડર સુધી પહોંચી ગયો છે. ધીરે ધીરે તે આગળ વધી રહ્યું છે. જ્યાં જ્યાં જે આગળ જઈ રહ્યું છે તેમ તેમ સ્પંદન થઈ રહ્યું છે. શોલ્ડર વાળા ભાગને એકદમ રિલેક્સ કરી દીધું છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા, જે કોઈ પણ પેઇન હતા, તેને દૂર કરી દીધા છે. શોલ્ડર વાળા ભાગમાં આ સ્પંદનને મહેસૂસ કરીશું. ધીરે ધીરે આ પ્રકાશ આગળ વધી રહ્યો છે. બાજુ શોલ્ડર થી કોણી સુધીના ભાગમાં આ સ્પંદનને મહેસૂસ કરીએ. આ બબલ્સને મહેસૂસ કરીએ. આ સ્પંદન, આ બબલ્સ આ બાજુમાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ છે તેને દૂર કરી રહ્યા છે. જમણા હાથનું શોલ્ડર થી જમણા હાથની કોણી સુધીનો ભાગ અસર થઈ રહી છે. આ પ્રકાશ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. કોણીથી કલાઈ સુધી આ પ્રકાશ પહોંચી ગયો છે. જ્યાં તેની અસર થઈ રહી છે ત્યાં સ્પંદનને મહેસૂસ કરી શકીશું. આ સ્પંદન કોણીથી હાથ સુધીના ભાગમાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તેને દૂર કરી રહ્યા છે. આ ડિસ્કમ્ફર્ટને મહેસૂસ કરીએ. આ એક શરીરમાંથી અલગ થઈ રહ્યું છે, દૂર થઈ રહ્યું છે. અંગૂઠો, બધી આંગળીઓ, હથેળી, પૂરેપૂરો હાથ, જમણા હાથના શોલ્ડર થી જમણા હાથના અંગૂઠા સુધી પૂરેપૂરું હાથમાં આ સ્પંદનને મહેસૂસ કરીએ. ગળાથી ઉપરના ભાગમાં જમણા હાથમાં પૂરેપૂરું સ્પંદન મહેસૂસ કરીએ. ડાબા હાથનું શોલ્ડર, આ ડાબા હાથના શોલ્ડરમાં આ સ્પંદનને મહેસૂસ કરીએ. ત્યાં જે બબલ્સ થઈ રહ્યા છે તે તાના ડિસ્કમ્ફર્ટને દૂર કરી રહ્યું છે તેવું મહેસૂસ કરીએ. ડાબા હાથના શોલ્ડર થી કોણી સુધી આ બબલ્સ પહોંચી ગયા છે. ડાબા હાથના શોલ્ડર થી કોણી સુધી આ બબલ્સની અસર થઈ રહી છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે તેને મહેસૂસ કરીએ. જે કોઈ પણ પેઇન હતું તે દૂર થઈ રહ્યું છે, એ પેઇનને મહેસૂસ કરીએ. શોલ્ડર થી કોણી સુધીનો ભાગ એકદમ રિલેક્સ થઈ રહ્યો છે, એકદમ શિથિલ થઈ રહ્યો છે. ત્યાં કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હવે રહ્યા નથી. એ બબલ્સ સાથે દૂર થઈ રહ્યા છે. આ બબલ્સ ખૂબ જ અસરકારક છે. કોણીથી કલાઈ સુધીનો ભાગ, ડાબા હાથની કોણી થી કલાઈ સુધીનો ભાગ, ત્યાં દિવ્ય પ્રકાશ પહોંચી રહ્યો છે. આ પ્રકાશ સાથે જે સ્પંદન થઈ રહ્યા છે તે સ્પંદનને મહેસૂસ કરીએ. જે બબલ્સ થઈ રહ્યા છે તેને મહેસૂસ કરીએ. આ શરીરમાંથી ડિસ્કમ્ફર્ટ દૂર કરી રહ્યું છે. ડાબા હાથનો અંગૂઠો, ડાબા હાથની આંગળીઓ, હથેળી વાળા ભાગમાં સ્પંદનને મહેસૂસ કરી. પૂરેપૂરો ડાબો હાથ આ દિવ્ય પ્રકાશથી પ્રભાવિત થઈ ચૂક્યો છે. બબલ્સ થઈ રહ્યા છે. ડાબા હાથના શોલ્ડર થી અંગૂઠા સુધી પૂરેપૂરો હાથ કવર થઈ ગયો છે. પૂરેપૂરે હાથમાં સ્પંદનને મહેસૂસ કરીશું. ડાબા હાથ, જમણા હાથ, ગળાથી ઉપરના ભાગમાં સ્પંદન મહેસૂસ થઈ રહ્યા છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. ચેસ્ટ, ધીરે ધીરે આ પ્રકાશ ચેસ્ટ વાળા ભાગમાં પહોંચી ગયું છે. ચેસ્ટ વાળા ભાગમાં સ્પંદનને મહેસૂસ કરીએ. આ સ્પંદન ખૂબ જ અસરકારક છે. ચેસ્ટમાં જે કોઈ પણ બ્લોકેજ હોય, જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હોય, એ બ્લોકેજને એકદમ રિલેક્સ કરી રહ્યા છે. આ બ્લોકેજને
દૂર થતા જોઈએ તો ઓક્સિજનનો ફ્લો વધી રહ્યો છે. ઓક્સિજનના ફ્લોને વધતા જોઈએ. ચેસ્ટ વાળા ભાગમાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. આ ડિસ્કમ્ફર્ટ દૂર થવાની પ્રોસેસને મહેસૂસ કરીએ. ત્યાં બબલ્સ થઈ રહ્યા છે, સ્પંદન થઈ રહ્યા છે. આ સ્પંદન, આ બબલ્સ ત્યાંના ડિસ્કમ્ફર્ટને દૂર કર્યું છે તેવું મહેસૂસ કરીએ. ચેસ્ટ, ડાબો હાથ, જમણો હાથ, ગળાથી ઉપરનો ભાગ, પૂરો ચહેરો આ સ્પંદનથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. પેટ વાળો ભાગ, પેટના એક એક અવયવ પર તેની અસર થઈ રહી છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર કરી રહ્યું છે આ સ્પંદન. મહેસૂસ કરીએ. કિડની, આંતરડા, પેનક્રિયાસ, શરીરના દરેક અંગ પર આની અસર થઈ રહી છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા, કોઈ પણ જાતના બ્લોકેજ હોય તેને દૂર કરી ત્યાં ઓક્સિજનનો પૂરેપૂરો ફ્લો પહોંચાડી રહ્યો છે તેને મહેસૂસ કરીએ. પેટ, ચેસ્ટ, બંને હાથ, ગળું, ચહેરો, માથું આ સ્પંદનથી પૂરેપૂરા અસરકારક થઈ રહ્યા છે. પાછળ પીઠ વાળો ભાગ, પીઠ પર આ સ્પંદનને મહેસૂસ કરીએ. જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. આ ડિસ્કમ્ફર્ટ દૂર થવાની પ્રોસેસને જોઈએ, ઓબ્ઝર્વ કરીએ. બધા બ્લોકેજ દૂર થઈ રહ્યા છે. ત્યાં ઓક્સિજનનો ફ્લો વધી રહ્યો છે. કમરવાળો ભાગ, કમરવાળા ભાગ પર આ બબલ્સ પહોંચી રહ્યા છે. ખૂબ જ સરસ અનુભવ થઈ રહ્યો છે. જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે આપણા શરીરમાંથી દૂર થઈ રહ્યા છે. આ બબલ્સ ખૂબ જ પ્રભાવશાળી છે. તેનો તેના પર શરીર પર પ્રભાવ પડી રહ્યો છે. આ બબલ્સ આકાશથી ઉતરેલા દિવ્ય પ્રકાશના કારણે થઈ રહ્યા છે. આ દિવ્ય પ્રકાશમાં એકદમ તાકાત છે, ખૂબ જ એનર્જી છે. કમરથી પૂરેપૂરો ઉપરનો ભાગ આ દિવ્ય પ્રકાશથી પ્રભાવિત થઈ ચૂક્યો છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે બધા દૂર થઈ ગયા છે. જે કોઈ પણ પેઇન હતા તે બધા નીકળી ગયા છે. આ પ્રકાશને કમરથી ઉપરના ભાગમાં મહેસૂસ કરીએ. આ સ્પંદનને મહેસૂસ કરીએ. ચોટલીથી કમર સુધીનો ભાગ, બંને હાથ, પેટ, ચેસ્ટ, પૂરેપૂરું શરીર આ બબલ્સ ને મહેસૂસ કરી રહ્યું છે. બંને થાપા પર આ બબલ્સ ની અસર જોઈએ. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. મહેસૂસ કરીએ. જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. ત્યાં ઓક્સિજનનો ફ્લો વધી રહ્યો છે. કોઈ પણ જાતના બ્લોકેજ હોય તે દૂર થઈ રહ્યા છે. જનેન્દ્રિય વાળો ભાગ, આ જનેન્દ્રિય વાળા ભાગ પર કોઈ પણ જાતના બ્લોકેજ હોય તે દૂર થઈ રહ્યા છે. કોઈ પણ જાતની એક્સ્ટ્રા ફેટ હોય તે દૂર થઈ રહી છે. આ દિવ્ય પ્રકાશ ખૂબ જ પ્રભાવશાળી છે. ત્યાં બબલ્સ થઈ રહ્યા છે. બબલ્સને મહેસૂસ કરીએ. ડાબા પગની જાંઘ,
ડાબા પગની જાંઘ પર આ બબલ્સને મહેસૂસ કરીએ. ઘૂંટણથી કમરથી નીચેનો ભાગ આ બબલ્સથી પ્રભાવિત થઈ રહ્યો છે. ત્યાં ખૂબ સ્પંદન થઈ રહ્યા છે. આ સ્પંદનને મહેસૂસ કરીએ. આ સ્પંદનના કારણે જે કોઈ પણ ત્યાં ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ ગયા છે. ત્યાં જે કોઈ પણ પેઇન હોય તે દૂર થઈ ગયું છે. ઘૂંટણથી જાંઘ સુધીનો પૂરેપૂરો ભાગ પ્રભાવિત થઈ ચૂક્યો છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ ગયા છે. આ પ્રકાશ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ઘૂંટણવાળા ભાગમાં ઘૂંટણ પર આની અસર થઈ રહી છે. ઘૂંટણ પર સ્પંદનને મહેસૂસ કરીએ. આ ઘૂંટણ પર ખૂબ જ અસરકારક રીતે આ સ્પંદન અસર કરી રહ્યું છે. ત્યાં જે કોઈ પણ લુબ્રિકન્ટની જરૂર હતી તે લુબ્રિકન્ટ પૂરું પાડી રહ્યું છે. જે કોઈ પણ ઘસારો હતો તે દૂર થઈ રહ્યો છે. એ ઘસારાને દૂર થતા મહેસૂસ કરીએ. ઘૂંટણવાળા ભાગમાં જ્યાં કોઈ પણ બ્લોકેજ હોય તે બ્લોકેજ દૂર થઈ રહ્યો છે. ડાબા પગનું ઘૂંટણ તેના પર આ અસર થઈ રહી છે. આ અસરને મહેસૂસ કરીએ. એક એક કણ, એક એક સ્નાયુ, એક એક મસલ્સ, ચરબીવાળો ભાગ, હાડકાવાળો ભાગ, જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે બધા દૂર થઈ રહ્યા છે. લુબ્રિકન્ટની જરૂર હતી તે પણ પહોંચી ગઈ છે. ઓક્સિજનની જરૂર હતી તે પણ પહોંચી ગઈ છે. આ તમારો ડાબા પગનું ઘૂંટણ એકદમ સ્વસ્થ થઈ ગયું છે. એને સ્વસ્થ થતા મહેસૂસ કરીએ. ત્યાં એક એનર્જીનો ફ્લો થઈ રહ્યો છે. તે એનર્જીને મહેસૂસ કરીએ. કાફ મસલ્સ, આ પ્રકાશ ધીરે ધીરે કાફ મસલ્સ સુધી પહોંચી ગયો છે. કાફ મસલ્સ પર આ સ્પંદનને મહેસૂસ કરીએ. આ બબલ્સ જે થઈ રહ્યા છે તે કાફ મસલ્સના જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા, જે કોઈ પણ પેઇન હોય તેને દૂર કરી રહ્યું છે. ત્યાં ઓક્સિજનનો ફ્લો વધી રહ્યો છે. બ્લોકેજ બધા દૂર થઈ રહ્યા છે. એડી, ડાબા પગની એડી પર આની અસર થઈ રહી છે. પગનો પંજો, પગનો મધ્ય ભાગ, પગનો પંજો, ડાબા પગનો અંગૂઠો, ડાબા પગની આંગળીઓ, અંગૂઠાથી જાંઘ સુધી પૂરેપૂરો ડાબો પગ આ પ્રકાશથી પ્રભાવિત થઈ ચૂક્યો છે. અંગૂઠાથી જાંઘ સુધી આ સ્પંદનને મહેસૂસ કરીએ. કમરથી ચોટલીવાળા ભાગ સુધીના સ્પંદનને મહેસૂસ કરીએ. અંગૂઠાથી જાંઘ સુધી જે કોઈ પણ પેઇન હતા, જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ ગયા છે. ત્યાં પૂરેપૂરો ઓક્સિજનનો ફ્લો થઈ રહ્યો છે. જે કોઈ પણ કેમિકલ્સની જરૂર હતી શરીરમાં તે પૂરેપૂરા શરીરને મળી રહ્યા છે. આ પ્રકાશ ખૂબ જ તેજસ્વી, ખૂબ જ દિવ્ય, ખૂબ જ પ્રભાવશાળી છે, જે આપણા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે. જમણા પગ, જમણા પગની જાંઘ, જાંઘથી ઘૂંટણ સુધીનો પૂરેપૂરો ભાગ આ દિવ્ય પ્રકાશથી પ્રભાવિત થઈ રહ્યો છે. ત્યાં બબલ્સ થઈ રહ્યા છે. બબલ્સને મહેસૂસ કરીશું. આ સ્પંદનના કારણે આ દિવ્ય પ્રકાશ આપણો આ જાંઘવાળો ભાગ આ સ્પંદનના કારણે ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યો છે. ત્યાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હતા તે દૂર થઈ રહ્યા છે. ત્યાં ઓક્સિજનનો ફ્લો વધી રહ્યો છે. કોઈ પણ જાતના પેઇન હોય
તે દૂર થઈ ગયા છે, મહેસૂસ કરીએ. જમણા પગનું ઘૂંટણ, જમણા પગના ઘૂંટણમાં સ્પંદન થઈ રહ્યા છે. આ સ્પંદનને મહેસૂસ કરીએ. ઘૂંટણ પર તેની ખૂબ અસર થઈ રહી છે. ત્યાં જે કોઈ પણ પેન હતા તે દૂર થઈ રહ્યા છે. ત્યાં જે કોઈ પણ લુબ્રિકન્ટની જરૂર હતી તે મળી રહી છે. કોઈ પણ જાતનો ઘસારો દૂર હોય તે દૂર થઈ ગયો છે. ત્યાં કોઈ પણ જાતના ડિસ્કમ્ફર્ટ હવે રહ્યા નથી, કોઈ પણ પેન નથી રહ્યા. તમારું ઘૂંટણ એકદમ સ્વસ્થ થઈ રહ્યું છે. સ્વસ્થતાને મહેસૂસ કરીએ. જાંઘથી ઘૂંટણ સુધીનો પૂરેપૂરો ભાગ આ દિવ્ય પ્રકાશથી થયેલા સ્પંદનના કારણે એકદમ રિલેક્સ મહેસૂસ કરી રહ્યું છે. આ રિલેક્સેશનને મહેસૂસ કરીએ. જમણા પગના ઘૂંટણ એકદમ રિલેક્સ થઈ ગયું છે. આ પ્રકાશ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. કાફ મસલ્સ સુધી પહોંચી ગયો છે. કાફ મસલ્સ પર આ સ્પંદનની અસર થઈ રહી છે. કાફ મસલ્સ પર જે કોઈ પણ પેન હતા તે દૂર થઈ ગયા છે. ત્યાં ઓક્સિજનનો ફ્લો વધી રહ્યો છે. એ ફ્લોને વધતા મહેસૂસ કરીએ. આ સ્પંદનના કારણે કાફ મસલ્સ પર કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હોય, કોઈ પણ પેન હોય તે દૂર થઈ ગયા છે. તેને મહેસૂસ કરીએ. એડી વાળા ભાગ પર જમણા પગની એડી, જમણા પગનો મધ્ય ભાગ, પંજો, જમણા પગનો અંગૂઠો, દરેકે દરેક આંગળી, અંગૂઠાથી એડી સુધી પૂરેપૂરા સ્પંદનને મહેસૂસ કરીશું. આ પગના તળિયામાં જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હોય, જે કોઈ પણ બળતરા હોય તે દૂર થઈ રહી છે. આ ઝંઝનાટ તે દૂર થઈ રહી છે. આ સ્પંદનને મહેસૂસ કરીશું. અંગૂઠાથી એડી સુધી આ સ્પંદન થઈ રહ્યું છે. ત્યાં ઓક્સિજન પૂરું પડી રહ્યું છે. જે કોઈ પણ ડિસ્કમ્ફર્ટ હોય તે દૂર થઈ રહ્યા છે. પૂરેપૂરો જમણો પગનો અંગૂઠો થી એડી સુધીનો ભાગ એકદમ રિલેક્સ, એકદમ સ્વસ્થ થઈ રહ્યો છે. આ સ્વસ્થતાને મહેસૂસ કરીએ. આ એનર્જીને મહેસૂસ કરીએ. અંગૂઠાથી જાંઘ સુધીનો પૂરેપૂરો જમણો પગ એકદમ રિલેક્સ થઈ ગયો છે. પૂરેપૂરો પગમાં આ સ્પંદનને મહેસૂસ કરીએ. આ સ્પંદનનો ફ્લો આ ડિસ્કમ્ફર્ટને દૂર કરી રહ્યો છે. તેની અસર થઈ રહી છે. આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે પૂરેપૂરા શરીરમાં આ ડિસ્કમ્ફર્ટ દૂર થવાની પ્રોસેસ ચાલુ જ છે. અંગૂઠાથી જાંઘ સુધી, જાંઘથી કમર સુધી, કમરથી ચેસ્ટ સુધી, ચેસ્ટથી ગળા સુધી, ગળાથી પૂરેપૂરો ચહેરો, પૂરે શરીરમાં આ અસર થઈ રહી છે. આ અસરને મહેસૂસ કરીએ. અંગૂઠાથી ચોટલી સુધી, ચોટલીથી અંગૂઠા સુધી પૂરેપૂરા શરીરમાં આ ડિસ્કમ્ફર્ટ દૂર થવાની પ્રોસેસ થઈ રહી છે. 10 to 1 કાઉન્ટ કરીશ. દરેક કાઉન્ટ સાથે આ પ્રોસેસ ડબલ સ્પીડમાં થશે. તેને મહેસૂસ કરીશું. 10. આ બબલ્સ થવાની પ્રોસેસ સ્પીડ વધી ગઈ છે અને આ ડિસ્કમ્ફર્ટ દૂર કર્યું છે. 9. 10 ટાઈમ્સ મોર સ્પીડથી આ પ્રોસેસ થઈ રહી છે પૂરેપૂરે શરીરમાં. તેને મહેસૂસ કરીએ. 8. આ સ્પીડ હજુ વધી ગઈ છે. આ સ્પંદનને મહેસૂસ કરીએ. ચહેરો, ગળું, ચેસ્ટ, પેટ, જાંઘ, ઘૂંટણ, કાફ મસલ્સ, એડી, અંગૂઠા, દરેકે દરેક અવયવ એક એક અંગમાં આની અસર થઈ રહી છે. 7. આ સ્પીડ વધી રહી છે. 6.
મોર સ્પીડ, હજુ સ્પીડથી આ પ્રોસેસ થઈ રહી છે. 5, આ સ્પીડ હજુ વધી ગઈ છે. 4, 3, 2 ઓર સ્પીડ એન્ડ 1. આ ફૂલ સ્પીડમાં શરીરમાં પ્રોસેસ થઈ રહી છે, તેને મહેસૂસ કરીએ. પૂરેપૂરે શરીરમાંથી ડિસ્કમ્ફર્ટ દૂર થઈ ગયું છે. આ સ્પંદન, આ બબલ્સ તેની અસર કરીને ધીરે ધીરે હવે રિલેક્સ થઈ રહ્યા છે. આ સ્પંદનની અસર ના કારણે શરીર એકદમ રિલેક્સ મહેસૂસ કરી રહ્યું છે. જેમ જેમ શરીર રિલેક્સ થઈ ગયું છે તેમ તેમ આ બબલ્સ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. શરીરને પૂરેપૂરું રિલેક્સ કરી દીધું છે. જેમ જેમ આ રિલેક્સેશન વધી રહ્યું છે તેમ તેમ આ બબલ્સ ઓછા થઈ રહ્યા છે. 10 to 1 કાઉન્ટ કરીશ તેમાં બધા બબલ્સ પૂરા થઈ જશે, ઓછા થઈ જશે, નીલ થઈ જશે. 10, ધીરે ધીરે આ બબલ્સ ઓછા થઈ રહ્યા છે. 9, ચોટલીવાળા ભાગથી અંગૂઠા સુધી આ બબલ્સની સ્પીડ ઘટી રહી છે. 8, આ બબલ્સ પૂરેપૂરા ઓછા થતા થતા શરીરને રિલેક્સ કરી રહ્યું છે. 7, શરીર એકદમ રિલેક્સ, પેઇન મુક્ત. 6, શરીર એકદમ રિલેક્સ થઈ ગયું છે, કોઈ પણ જાતના બબલ્સ હવે થતા નથી. 4, જે કોઈ પણ ઓછા બબલ્સ થયા હતા તે પણ પૂરા થઈ ગયા છે. 3, પૂરેપૂરું શરીર એકદમ રિલેક્સ થઈ ગયું છે. 2 એન્ડ 1, પૂરે શરીરમાં કોઈ પણ જાતના હવે બબલ્સ થતા નથી. પૂરેપૂરું શરીર એકદમ સ્વસ્થ થઈ ગયું છે. આ સ્વસ્થતાને મહેસૂસ કરીએ. શરીરમાં એનર્જી છે, એનર્જીને મહેસૂસ કરીએ. એક આરામનો ઊંડો શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ. આ એનર્જીને મહેસૂસ કરીએ. શરીરમાં જે ગર્વ છે તે ગર્વને મહેસૂસ કરીએ. લોકો પ્રત્યે દયાને મહેસૂસ કરીએ. તમારામાં જે નિર્ણય શક્તિ ઊભી થઈ રહી છે, સમજ શક્તિ ઊભી થઈ રહી છે તેને મહેસૂસ કરીએ. આ એનર્જીથી પૂરું શરીરમાં બહુ સારા પોઝિટિવ ચેન્જ આવી રહ્યા છે. આ ચેન્જને મહેસૂસ કરીએ. તમે ખૂબ જ ભાગ્યશાળી થઈ રહ્યા છો. મહેસૂસ કરીએ. તમે એકદમ નિડર થઈ ગયા છો. નિડરતાને મહેસૂસ કરીએ. શરીર સ્વસ્થતાની સાથે સાથે તમારામાં ઘણા સારા નવા ગુણ પણ આવી ગયા છે. એ ગુણોને મહેસૂસ કરીએ. નિડરતા, સહજતા, પોઝિટિવ નિર્ણય શક્તિ, વિચાર શક્તિ, લોકો પ્રત્યે દયા, સાહસિકતા, આ તમારા બધા નવા ગુણ છે. આ સ્થિતિમાં રહેવા માટે જ્યારે પણ તમે 3 વાર ઓમકાર કરીશો તમે આ સ્થિતિમાં આવી જશો. હવે જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં રહેવા માટે ફક્ત 3 વાર લોંગ ઓમકાર કરીશું, તમે આ જ સ્થિતિમાં આવી જશો. જ્યારે પણ 3 વાર લોંગ ઓમકાર કરીશું તમે હમણાં જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં આવી જશો. હજુ એક આરામનો ઊંડો શ્વાસ ભરીએ, એકદમ ખાલી કરીએ. 3 to 1 કાઉન્ટ કરીશું. 3 સાથે તમે આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થશો. 2 સાથે તમે શરીર પ્રત્યે સજગ થશો અને 1 સાથે તમે ધીરેથી આંખો ખોલી દેશો. 3, આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ ગયે. 2, શરીર પ્રત્યે સજગ થઈ ગયે. આ નવા શરીરને મહેસૂસ કરીએ. 1, ધીરેથી આંખો ઓપન કરી આંખો બંધ કરી દઈએ. 3 વાર લોંગ ઓમકાર કરીશું. ઓમકાર માટે શ્વાસ ભરીએ, શરૂ કરીએ.
હથેળીઓ ઘસીએ. બંને હથેળીઓ ગરમ થઈ જાય ધીરેથી આંખો પર મૂકી દઈએ. હથેળી જોતા જોતા ધીરે ધીરે આંખો ખોલીએ. એન્ડ રિલેક્સ. થેન્ક યુ.